नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सहजानंदे शुद्ध स्वरूपे अविनाशी हो आत्मस्वरूप। सहजानंदे शुद्ध स्वरूपे अविनाशी हो आत्मस्वरूप। सहजानंदे शुद्ध स्वरूपी अविनाशी हो आत्मस्वरूप। सहजानंदे शुद्ध स्वरूपे अविनाशी हो आत्मस्वरूप। सहजानंदे शुद्ध स्वरूपी अविनाशी हो आत्मस्वरूप। सहजानंदे शुद्ध स्वरूपे अविनाशी हो आत्मस्वरूप। सहजानंदे शुद्ध स्वरूपी अविनाशी हो आत्मस्वरूप। सहजानंदे शुद्ध स्वरूपे अविनाशी हो आत्मस्वरूप। सहजानंदे शुद्ध स्वरूपी अविनाशी हो आत्मस्वरूप। सहजानंदे शुद्ध स्वरूपे अविनाशी हो आत्मस्वरूप। सहजानंदे शुद्ध स्वरूपी अविनाशी हो आत्मस्वरूप। सहजानंदे शुद्ध स्वरूपे अविनाशी हो आत्मस्वरूप। सहजानंदे शुद्ध स्वरूपी अविनाशी हो आत्मस्वरूप। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। श्री परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। मंगलमय मंगलकरं वीतराग विज्ञान नमो ताहे जाते माये अरिहं आदिम स्वाध्यायમાં श्रीमान आचार्यवर पूज्यपाद स्वामी विरचित श्री समाधि शतकनी विचारणा આપણે કરી રહ્યા છીએ। તેમાં આજે પાંચમી ગાથામાં વિશ્વમાં સાધનાની અપેક્ષાએ કેટલી જાતના આત્માઓ છે। સાધના અને સિદ્ધિ બંને, સાધના અને સિદ્ધિ એ વાત આપણને પાંચમી ગાથામાં કહે છે। મૂળ ગાથા આ પ્રમાણે છે। बहिरात्मा शरीरादौ जातात्म भ्रांतिरांतरः
ચિત્ત દોષાત્મ વિભ્રાંતિ પરમાત્માતિ નિર્મલ. ત્રણ પ્રકાર ભગવાન વિશ્વમાં આત્માઓના જણાવે છે. એનો શબ્દાર્થ છે શરીર આદિમાં જેને આત્મભ્રાંતિ ઉત્પન્ન થઈ છે તે બહિરાત્મા છે. ત્રણ પ્રકાર કયા? બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. એમાં પહેલા બહિરાત્માની વાત કરે છે. બહિરાત્મા એટલે સાદી ભાષામાં અજ્ઞાની જીવ. અજ્ઞાની જીવ, મિથ્યા દ્રષ્ટિ જીવ, જે પ્રમાણે તમે ગણો, અબુધ. તો કે એનું લક્ષ્ય એ આપણને ખબર કેવી રીતે પડે કે કોઈ મનુષ્ય અજ્ઞાની છે? આપણે કોઈનું જાણવાની જરૂર નથી. હું કોણ છું એ પહેલા જાણવું. દુનિયા સામે જોવાથી અધ્યાત્મની પ્રગતિ ઓછી થાય. પોતા તરફ જોવું, કારણ કે ભગવાન એનું વિશ્લેષણ કરવાના છે. એનો જવાબ આવે શરીરમાં જેને આત્મભ્રાંતિ ઉત્પન્ન થઈ છે તે બહિરાત્મા છે. બહિરાત્મા એટલે અજ્ઞાની. હું કોણ છું એ આપણે મેઇન ક્રાઇટેરિયા છે, પછી એનો ઘણો વિસ્તાર છે. મેઇન ક્રાઇટેરિયા શું છે કે જે આત્માને, જે જીવને, આપણામાંથી જે પણ કોઈને શરીર આદિમાં આત્મભ્રાંતિ ઉત્પન્ન થઈ હોય એવું આપણને લાગતું હોય. ત્રણે લાગવું એ આપણે એમ માનતા હોઈએ, આપણે એમ જાણતા હોઈએ, કે આપણે એમ અનુભવ કરતા હોઈએ કે હું શરીર છું. શરીરનો ઘણો વિસ્તાર છે. હું બાળક છું, હું યુવાન છું, હું ઘરડો છું, હું પાતળો છું, હું જાડો છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું વેપારી છું, હું શેઠ છું, હું રાજા છું, હું ગરીબ છું, હું નોકર છું. એ જાતની સમાજ વ્યવસ્થામાં તું હોય, પણ તું એ નથી. તું એટલે હું એ નથી. શરીરમાં જેને આત્મભ્રાંતિ ઉત્પન્ન થઈ છે, એટલે આ હું આત્મભ્રાંતિ એટલે જેવું ખરેખર નથી તેવું માનવું, તેવું જાણવું અને તેવું અનુભવવું. ભ્રાંતિનો અર્થ તો એટલું ખોટી માન્યતા એમ થાય છે. પણ જેને ખોટી માન્યતા હોય એનું જ્ઞાન પણ ખોટું જ હોય અને એનું ચારિત્ર પણ ખોટું જ હોય, એવો નિયમ છે. તો આપણને જ્યારે જ્યારે શરીર હું છું એવા ભાવ જાગે, એવી શ્રદ્ધા જાગે, એવી માન્યતા ઉપજે, ત્યારે તે સમયે આપણે અજ્ઞાની છીએ. ગરમી લાગે છે, બહુ ગરમી લાગે છે, ત્યાં સુધી વાંધો નથી. મને ગરમી લાગે છે તો યુ આર આઉટ. મને ગરમી લાગે છે કે આત્મામાં ઉષ્ણતા નામનો ગુણ છે. મને ગરમી લાગે છે એવી માન્યતા કરવી નહીં. ગરમી છે ગરમી. એ પ્રમાણે બાકીના ભાવો પણ સમજી ગયા.
મને ઠંડી લાગે છે, મને ભૂખ લાગે છે, મને મારું અપમાન કર્યું, આ બધાએ મારું અપમાન કર્યું, આ બધાએ મારું બહુ સન્માન કર્યું. આવી અંતરમાં જે શ્રદ્ધા થાય, જેને થાય કોઈ પણ, તો એ જીવ તે બહિરાત્મા અથવા અજ્ઞાની અથવા મિથ્યા દ્રષ્ટિ છે. એવું અંદરમાં માનવું નહીં. વિચાર આવી જાય અંદર કેવું, આ તો કર્મનો ઉદય છે. તો પહેલા પ્રકારનો આત્મા કહે છે આપણને, પહેલા પ્રકારનો આત્મા કહે બહિરાત્મા, જે જીવોની સંખ્યા આ વિશ્વમાં સૌથી વધારે છે. આ દુનિયામાં સૌથી વધારે સંખ્યા કોની હોય? અજ્ઞાની જીવોની, બહિરાત્મા જીવોની. સાહેબ કેટલી? અનંતકાળ સુધી અનંત જીવો સિદ્ધ થશે તો પણ બાકી રહેલા અજ્ઞાની જીવોની સંખ્યા અનંત જ રહેશે. એવું વિચાર ન કરો કે સાહેબ એ બધા અજ્ઞાની થઈ, બધા જ્ઞાની થઈ જાય, બધા સિદ્ધ થઈ જાય પછી અહીં રહે કોણ? ડોન્ટ વરી અબાઉટ ઇટ, ડોન્ટ વરી અબાઉટ ઇટ. એવું કોઈ દી થવાનું નથી. એ વિસ્તાર છે ત્યાં આગળ, નિત્ય નિગોધ વગેરે, ઇતર નિગોધ વગેરે, પણ અત્યારે આપણો વિષય નથી. એટલે પહેલા અજ્ઞાનીનું વર્ણન કર્યું. હવે ચિત્ત વિકલ્પો, રાગાદી દોષો અને આત્માના વિષયમાં જેને ભ્રાંતિ નથી, અર્થાત જે ચિત્તને ચિત્ત રૂપે, દોષોને દોષો રૂપે અને આત્માને આત્મા રૂપે જાણે છે, તે અંતરાત્મા છે. આ અધ્યાત્મ શાસ્ત્ર છે. નિશ્ચય એની મુખ્યતા છે. જાણે છે, માને છે અને અનુભવે છે. એમ દર વખતે અધ્યાત્મ શાસ્ત્રમાં એ પ્રમાણે લઈ લેવું. વ્યવહારથી જાણવું એ જ્ઞાન ગુણની પર્યાય છે, પણ નિશ્ચયથી જાણવું તે રત્નત્રયની પર્યાય છે. માટે સમ્યક દર્શન એકલું, સમ્યક જ્ઞાન એકલું કે સમ્યક ચારિત્ર એકલું હોય નહીં. હોય તો તે ખોટું છે. સમ્યક દર્શન હોય સાચું તો એની સાથે અવિનાભાવી જોડાયેલું એવું અજ્ઞાન એટલે ખોટી માન્યતા અને ખોટું આચરણ એ પણ સાથે જ હોય. માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી, પણ મોક્ષ માર્ગ. થોડુંક અઘરું છે, કઈ માને. મનુષ્ય ઇવન તથાકથિત અભ્યાસી જીવો પણ ભેદ બુદ્ધિથી ગ્રસિત છે, ભેદ બુદ્ધિ વાળા છે અનાદિથી. સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ. मैं कोई विचार रूप नहीं हूं. विचार पर्याय में होता है और पर्याय जितना मैं नहीं हूं. पर्याय यद्यपि मेरे में हो रही है मगर मैं विचार जो आ रहे हैं उनका जाननहारा हूं. ऐसा अभ्यास महापुरुष करते हैं. उपजे मोह विकल्प थी समस्त आ संसार अंतर्मुख अवलोकता विलय थता नहीं. व्यवहार ने એની અપેક્ષાએ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જુદા છે. નિશ્ચયની એની અપેક્ષાએ ત્રણની એકતા થાય તો પરમાર્થ ધર્મ પ્રગટે. ત્રણ જુદા જુદા હોય તો પરમાર્થ ધર્મ પ્રગટ્યો નથી.
એ અંતરાત્માનું લક્ષણ હવે આપણને કહે છે. અંતરાત્મા એટલે જ્ઞાની, જ્ઞાની ધર્માત્મા. એના ઘણા બધા વિભાગ આવશે આગળ. તો ચિત્ત વિકલ્પો એટલે વિચારો, વિચારો, જુદા જુદા ભાવો, તરંગો. રાગાદિ, આ મને બહુ ગમે છે, આ મને ભાવે છે, આ બરાબર નથી. અને રાગાદિ દોષો, રાગ બધાને ખબર છે, ગમી જવું, આ મને ગમે, એનું નામ રાગ. આ ત્રણ થાય ખરા, પણ એને પોતાના ન માને, એનું નામ જ્ઞાની. અને જેટલું જ્ઞાન વધે પરમાર્થથી, એટલા વિકલ્પો ઓછા થાય. કેટલામો આંક? બીજો મુદ્દો 80. નિરાવાતપણે જેની વૃત્તિ ભયા કરે છે, સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે. આગળ લાંબુ છે. સંકલ્પ વિકલ્પ જેને મંદ થયા છે. હું આત્મા છું એવો પ્રતિભાસ સબકોન્શિયસ માઇન્ડમાં 24 કલાક જેને ચાલે છે, એનું નામ જ્ઞાની. હું સહજ જ્ઞાતા છું, હું સહજ જ્ઞાયક છું, એવી અવેરનેસ, એવી ભાવના, એવી શ્રદ્ધા 24 કલાક જેને સબકોન્શિયસ માઇન્ડમાં રહ્યા કરે છે, એનું નામ જ્ઞાની. જ્ઞાનીની બહુ કેટેગરી હોય, જ્ઞાનીની ઘણી કેટેગરી. 4થા થી તે 11મા સુધી, 12મા સુધી લો તો વાંધો નહીં, કારણ કે પરમાત્મા 13મે કહેવાય છે. 4થા ગુણસ્થાનથી તે 12મા ગુણસ્થાન સુધી બધાય જ્ઞાની ધર્માત્માઓ છે. પણ એ બધામાં ઘણો ફેર છે. એક સામાન્ય જ્ઞાની છે, એક વિશેષ જ્ઞાની છે, એક મહાજ્ઞાની છે, એક પરમ જ્ઞાની છે. ઝપટ મારીને પરમાત્મા પદ લેવાની તૈયારીમાં છે એવા જે મહાન ધર્માત્મા, તે શુદ્ધોપયોગી મહામનીશ્વર છે. શુદ્ધોપયોગી મહામનીશ્વર છે, જેમનું વર્ણન મહાપુરુષે કર્યું ખરું. શાંતિ કે સાગર અરુનીતિ કે નાગર, ને કે દયા કે આગર, જ્ઞાન ધ્યાન કે નિદાન હો. शुद्ध बुद्धि ब्रह्मचारी, मुख बानी पूर्ण प्यारे, सबन के हितकारी, धर्म के उद्यान हो. राग द्वेष से रहित परम पुनित नित्य, गुण से खचित चित्त सज्जन समान हो. राज्य चंद्र धैर्य पाल, धर्म ढाल क्रोध का, मुनि तुम आगे मेरे प्रणाम अमान हो. मुनि तुम आगे मेरे प्रणाम अमान हो. એવી રીતે બીજું પણ લઈ લેવું. માયા માન મનોજ મોહ મમતા, સાદી ભાષામાં. વિશેષ પ્રવચન સારાદીથી જાણવું. અનેક આગમોમાં એનું કથન છે. અંતરાત્માની વાત થઈ. જે સિદ્ધાંત પરિભાષામાં જે જીવને જીવ જ જાણે છે, અજીવને અજીવ જાણે છે, પાપ પુણ્ય આશ્રવ બંધને તથારૂપ જ જાણે છે. પણ ક્યારે જાણ્યા કહેવાય? તેમાંથી નિવર્તવાનો પ્રયત્ન કરતો હોય તો. કે સાહેબ મને ખબર છે કે સળગતો કોલસો પકડીએ તો દજાય, પણ હું જરા જોઈ લઉં. કરો છો એવું? કરો છો ખરા?
કેટલી વાર પકડ્યો સળગતો કોલસો? અચ્છા, ઝેર કેટલી વાર પીધું? કેટલી વાર પીધું છે? સાહેબ તમે પીવો? હા, હું કઈ તમારા જેવો ઉપલો માળ ખાલી નથી મારો કે આનું આગમ પ્રમાણ આપો, આનું આગમ પ્રમાણ આપો. 73મી ગાથા સમયસારની ટીકા. યથા યથા આશ્રવેભ્યો નિવર્તતે તથા તથા વિજ્ઞાન ગણો ભવતી. ન યથા યથા વિજ્ઞાન ગણો ભવતી તથા તથા આશ્રવેભ્યો નિવર્તતે. હું પાપ કરું છું એ તેણે જ જાણ્યું કહેવાય કે જે પાપને હે જાણીને ઓછું કરે છે. ज्ञान कोई थ्योरेटिकल एंटिटी नहीं है. जिनेश्वर का लघुनंदन कब होगा? ઓપાબાઈનું રાજ નથી, આલા ખાચરનું છે. શું છે એની? હા, એ તો સમયસાર નાટક. भेद विज्ञान जग्यो जिने केघट शीतल चित्त भयो जिम चंदन केली करे शिव मार्ग में जग माही जिने सब के लघुनंदन सत्य स्वरूप सदा जिन के प्रगट्यो अवदात मिथ्यात निकंदन शांत दशाति न की पहिचानी करे कर जोरी बनारस. गहन छे, गंभीर छे, મહાન પ્રમાણિક પુરુષાર્થની અપેક્ષા રાખે છે, પણ એના વિના નિશ્ચય મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી. માટે મારા સ્વામી એમ કહે છે કે અહી કથમપી મૃત્વા તત્વ કૌતૂહલી સન અનુભવ ભવ મૂર્તે પાર્શ્વવર્તી મુહૂર્ત. કોઈ પણ ઉપાય કોને આત્મા મળે? मरण आग में जे भरे मुठी दिल ने दुगधावा में जोने तीरे उभाते जुए तमाशो ते कोडी नव पामे जोने हरिनो मार्ग छे शूरानो नहीं कायर नु काम जोने प्रथम पहलू मस्तक मूकी वळति लेवुं नाम जोने. હજુ ભગવાનની વાતમાં હા પણ કહેતો નથી, બૌદ્ધિક સ્તરે પણ હા કહેતો નથી. એ સાહેબ આવા ગપ્પા બપ્પા મારો છો તમે, આવજો બંગલે તો ખબર પડે કે સુખ અને ટેસડો કોને કહેવાય. મારા બંગલે આવો તો તમને તમારા જે મારે ફાફાબાજી. ભગવાન નહીં કોક ભગવાન મહાવીર દીક્ષા ને કે સાહેબ મને બહુ ભગવાનની દયા આવે છે, બિચારાને ખાવાનું નહીં પીવાનું નહીં, સાથે કંઈ ટિફિન બિફિન નહીં લઈ ગયા, પાછું એકલા રહેવાનું, કોઈ મચ્છર કરડે તો કોણ એમને ઓડોમસ આપે સાહેબ, એમને પગ દુખે તો કોણ એમને પગ દાબે સાહેબ, એમને કંઈ માથું ચડી જાય તો એનેસીને કોણ આપે. મને તો બહુ ભગવાન દયા. તમે કહો તો હું એમને કંઈક આ જીવ ધીઠ 3 લોકના નાથ તેની દયા ખાય છે, કારણ કે ભગવાનના વચનમાં એને શ્રદ્ધા નથી. આ 3 લોકના નાથ તે 100 ઇન્દ્રો એમને પૂજે છે, પણ એમને કઈ ઇન્દ્રો તરફ એમની દ્રષ્ટિ પ્રશમરસ નિમગ્નમ દ્રષ્ટિયુગ્મમ પ્રસન્નમ વંદે ચક્રી તથાપી ન મળે માનજો. હા કહેવી એકવાર, હે ભગવાન આપ સાચા છો. પેલા એમને એમ કહેવી, હમણાં ભલે પ્રાઇમા ફેઝી પેલું કાચું સરવૈયું કાઢો છો ને ભાઈ, એ આખું ત્યાં ઇન્કમટેક્સમાં નહીં મૂકો, પેલા કાચું સરવૈયું તો કાઢ કે ભગવાન સાચા છે. એમને જલેબી નહીં, એમને ફાફડા નહીં, એમને ચટણી નહીં, એમને પહેરવાના કપડાં નહીં, એમને નોકર ચાકર નહીં, એમને કોઈ હેલિકોપ્ટર નહીં, કોઈ મર્સિડીઝ BMW, ક્યાંથી એમને સુખ આવે ક્યાંથી કહો?
તમારા જેવા અંધર શ્રદ્ધાળુ ભગવાન ભગવાન 108માં ડિટેલ લીધી છે ત્યાંથી વાંચો. હે જીવ ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે. છે જ નહીં, છે જ નહીં તો ક્યાંથી મળે? વિશ્વ વ્યવસ્થાને સ્વીકારવી, ગમે તો આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે કે તેથી વહેલે કે મોડે, હે જીવ એનો સ્વીકાર કર્યા સિવાય કોઈ પણ ઉપાય નથી. તો એ પ્રમાણે ટૂંકમાં અંતરાત્માનું વર્ણન કર્યું. કદાચ આગળ ઉપર એની ડિટેલ આવશે. જ્ઞાની કોણ? તો કે છે જે ચિત્તમાં જે વિચારો ઉપજે છે તે, રાગાદી ભાવો જે થાય છે તે, અને બીજા દોષો થાય છે જે, એને દોષ રૂપે જ જાણે છે કે સાહેબ હું તો જ્ઞાની છું, અને સમયસારમાં એમ કીધું છે કે જ્ઞાનીને બંધ નથી, તો મારે શું? હું ભગવાન જ કહેવું ને? એમ નથી ભાઈ, એમ નથી. જે પ્રકારનો બંધ અજ્ઞાની થાય છે એ પ્રકારનો બંધ જ્ઞાનીને થતો નથી, એમ ભગવાન આચાર્ય દેવ કહેવા માંગે છે. એને પણ હજુ એને માત્ર 41 પ્રકૃતિનો બંધ ગયો છે, બાકીની હજુ અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી ને સંજ્વલન, એ બધા બંધ એને થાય છે. અધ્યાત્મ પરિભાષા સિદ્ધાંત પરિભાષાની અપેક્ષા રાખે છે, અને સિદ્ધાંત પરિભાષા આત્મકલ્યાણ માટે અધ્યાત્મ પરિભાષાની અપેક્ષા રાખે. ના સાહેબ હું તો એકલો મમ્મીનો, હું તો એકલો મમ્મીનો, પપ્પાની કટ્ટા, પપ્પાનો નથી, હું પપ્પાનો, એમ ન હોય ભાઈ, એમ ન હોય. મમ્મી વધારે વાલી હોય એમ કે તો જુદી વાત છે. અનેકાંત પારમેશ્વરી વિદ્યાનો પાર કોઈક પુરુષ પામે છે કળિયુગની અંદર. જાણે છે ઘણું. એ લેક્ચર આપે તો એમ લાગે મહાવીર ભગવાન કરતા વધારે જ્ઞાન લાગે છે અમને. હા, શબ્દ જ્ઞાન તે જ્ઞાન નથી, ભાષા જ્ઞાન તે જ્ઞાન નથી, શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી. બહિરાતમ મૂઢા જગ જેતા, માયા કે સંગ રહેતા. બહિરાતમ મૂઢા જગ જેતા, માયા કે સંગ રહેતા. ઘટયંતર પરમાત્મ ભાવે, ઘટયંતર પરમાત્મ ભાવે, દુર્લભ પ્રાણી તે તાયવધો, રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે અવધો, રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે, વિરલા અલખ જગાવે, વિરલા અલખ જગાવે. ધીર ગંભીર પરાક્રમી સંભાવયુક્ત મહાપુરુષો પરમાત્મા પદને પામે. તેમનું સ્મરણ માત્ર કરવાથી આપણા કરોડો પાપ બળી જાય છે. માટે મહાન ગણધરો અને આચાર્યો પણ ભગવાનની સ્તુતિ કરે છે. મહાન ગણધરો અને આચાર્યો પણ પરમાત્માની સ્તુતિ કરે છે. કુનકુન સ્વામીએ દશભક્તિ લખી પ્રાકૃતમાં, અને પૂજ્યપાદ સ્વામીએ પણ દશભક્તિ સંસ્કૃતમાં લખી, અને ભક્તામર સ્તોત્ર વગેરે લખાયા, કલ્યાણવંદી સ્તોત્ર વગેરે લખાયા, અનેક સ્તોત્ર લખાયા. તો એ અંતરાત્મા, એ અંતરાત્માનું વર્ણન.
જે સર્વ કર્મમળથી રહિત અત્યંત નિર્મળ છે તે પરમાત્મા છે. જે સર્વ કર્મમળથી રહિત અત્યંત નિર્મળ છે તે પરમાત્મા છે. સિદ્ધાંતની અપેક્ષાએ લીધું છે. ભગવાન બે પ્રકારે છે, એક સદેહ પરમાત્મા અને એક વિદેહ પરમાત્મા. એક સદેહ પરમાત્મા અને એક વિદેહ પરમાત્મા. બંને પરમાત્મા છે, બંને પરમાત્મા છે. પરંતુ શરીર આદિ છે, અઘાતી કર્મો છે, એ એવા શરીર સશરીરી ભગવાન તે અરિહંત પરમાત્મા, તીર્થંકર પરમાત્મા, સશરીર પરમાત્મા કહેવાય છે. સકલ પરમાત્મા કહેવાય છે. કલ એટલે શરીર, સકલ. એમના થકી આપણને બોધ મળે છે. કારણ કે સિદ્ધ ભગવાન તો શરીર જ નથી ને વાણી પણ નથી. આપણને મોક્ષ માર્ગ બતાવી શકે. સંપૂર્ણ નિજાનંદ રસ લીન છે. એક પરમાણુ માત્રની મળે ના સ્પર્શ. એક પરમાણુ માત્રની મળે ના સ્પર્શ. જ્યારે ભગવાનને અઘાતી કર્મો છે, તીર્થંકર અરિહંત ભગવાનને અઘાતી કર્મો છે, પણ અઘાતી કર્મો એમનું કઈ બગાડી શકતા, અઘાતી કર્મો એમનું કઈ બગાડી શકતા કે સાહેબ આપણે અરિહંત થઈએ પછી ધ્યાન કરવાનું કે ના, નહીં કરવાનું. શુક્લ ધ્યાન જે સર્વશ્રેષ્ઠ છે, પ્રયોજનભૂત, એના ફળ રૂપે તો અરિહંત પદ પ્રગટ્યું. પેલા બે પાયા. અરિહંત થયો કેવી રીતે? શુક્લ ધ્યાનના બે પાયા માંડ્યા ત્યારે, ઘાતી કર્મોનો નાશ કર્યો ત્યારે. માટે એ પ્રમાણે વિચારવું કે સકલ પરમાત્મા અને વિકલ પરમાત્મા. પરંતુ અહીં વિનયની મુખ્યતાથી શ્રી નવકાર મંત્રની અંદર પહેલા નમસ્કાર સકલ પરમાત્માને કર્યા, કારણ કે એમનાથી જ આપણને બોધ મળે. પણ તોય આપણા જેવા બધું બોધને સ્વીકારતા નથી. હરિભદ્રસુરી મહારાજે બહુ ડિટેલ ક્લાસિફિકેશન કર્યું છે. અત્યારે પ્રસ્તુત નથી, પણ કહે છે કે ભગવાનને જોઈને, સંતોને જોઈને, શાસ્ત્રોને જોઈને, ધર્મકરણીને જોઈને જેને એવું થાય એને દુરાતિ દુર્ભવ્ય કહ્યો છે, અથવા કથનચિત અભવ્ય પણ કહી દીધો છે. ભગવાન ગમતા નથી, શ્રી સદગુરુદેવ ગમતા નથી, તેમનો દિવ્ય બોધ ગમતો નથી, બિલકુલ ગમતો નથી. કળિયુગમાં એવા જીવોની સંખ્યા બહુ મોટી છે. કળિયુગમાં એવા જીવોની સંખ્યા બહુ મોટી. આમ તો ત્રણે કાળ એમની સંખ્યા મોટી છે, પણ અત્યારે બહુ જ મોટી છે. અત્યારે બહુ જ મોટી છે. તો ભગવાન સર્વદોષથી રહિત છે. એ આમ તો સૈદ્ધાંતિક છે, પણ નિયમસારના પ્રારંભમાં ભગવાને ભગવાન કયા 18 દોષથી રહિત હોય છે એ એક છઠ્ઠી ગાથામાં બધા સમાવી દીધા છે. છઠ્ઠી ગાથા નિયમસાર. ભય રોષ રાગ ક્ષુધા તૃષા મદ મોહ ચિંતા જન્મને રતિ રોગ નિદ્રા સ્વેદ ખેદ જરાદિ દોષ 18 છે. યુગ પ્રધાન કોણ? જે ગાગરમાં સાગર ભરી દેતે. બધા મહાપુરુષો આપણે તો વંદનીય છે, પરંતુ યુગ પ્રધાનની વાત જુદી છે. પ્રભુ યુગ પ્રધાનની વાત લાખો સ્ત્રીઓ હોય, એમાં
એક સતી સ્ત્રી હોય. સજ્જન નારીઓ ઘણી હોય, બહુ સારા સ્વભાવવાળી ઘણી હોય, પણ સતી આટલા વર્ષો પછી પણ 16 સતીને નમસ્કાર કરે છે ને ભાઈ, સવારના પરમાં યાદ કરે છે. અનસુયાને, સીતાને, દમયંતીને. આ 18 દોષથી જે રહિત છે એ પરમાત્મા છે. જે સર્વ કર્મમળથી રહિત અત્યંત નિર્મળ છે. આપણે આત્મસિદ્ધિમાં એમ કહીએ છીએ કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. એ શુદ્ધિ, પરમાર્થ શુદ્ધિ, તે ચોથા ગુણસ્થાનથી ચાલુ થાય છે. પછી જેમ જેમ આગળ વધે તેમ વધારે શુદ્ધ થાય. 5મા ગુણસ્થાને, એનાથી આગળ 6ઠા 7મા. અત્યારે એટલું જ છે. આ કાળે આ ક્ષેત્રે આપણી બધાની ક્ષમતા એટલી જ છે. એ થયું એટલે 15 કામ થઈ ગયું. જેને 7મું ગુણસ્થાન ખરેખર વારંવાર આવતું હોય તે પરમાત્મા કહી શકાય. હવે અહીંથી મુંબઈ જવા નીકળ્યા હતા અને બોમ્બે સેન્ટ્રલ ઉતારવાનો છો, પણ બોરીવલી આવ્યું એટલે કહો છો મુંબઈ આવી ગયું. મુંબઈ આવી ગયું ઉતરી જાવ ને, કે સાહેબ પણ દીકરો તો બોમ્બે સેન્ટ્રલ લેવા આવવાનો છે. પણ હવે એમ કે આ બધું ચાલુ થઈ જાય ને, એ તો સહેજ આગળથી ચાલુ થઈ જાય. હવે તો થોડીક વાર થાય, થોડીક વાર થાય. દુનિયાના લોકો શું કહે, મહારાજને રાતના ઊંઘ નથી આવી ને એટલે ઘડીએ ઘડીએ આંખો બંધ થઈ જાય. જગતના જીવો શું કહે છે કે મહારાજને રાતના કઈ ઊંઘ બરાબર નથી આવી ને એટલે એમની આંખો ઘડીએ ઘડીએ બંધ થાય. ખબર નથી એને કે ભગવાન ક્યાં છે. મુનિરાજ ઘંટ વગાડીને કહે છે, ઈડર જાય ને ત્યારે ડોળી મોકલજો, નીચે જાય ને ડોળી મોકલજો. એમ નિમિનાથ ભગવાન આવી ગયો છું, આવી ગયો છું ભગવાન. એક નીતિ રાય દયા ક્ષમા ધર્મની કોટી કરું વંદના. કે સાહેબ તમાર કમર દુખી જશે, કે કઈ વાંધો નહીં, કમર હું નથી. કેટલો પ્રેમ ભગવાન પ્રત્યે પ્રગટે ત્યારે વાત થાય. આ બધા આચાર્યોને આમ 24ઓ બધી વાંચીએ ને, આનંદગંજી ને બધાની, બીજો મન મંદિરાણું નહીં એ અમકુળ બટ રીતિ જનેશ. એવું કરવાની આપણી સ્થિતિમાં બહુ જ જરૂર છે. આપણે હલકી કોટીમાં છીએ. ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો, એક પ્રકારના ધર્મનાથ ભગવાન, બધા ભગવાન. પહેલા પ્રકારનું સમકીતેજાનું નામ, જેને પરમાત્મા પ્રત્યે અત્યંત પ્રેમ ન હોય, જેને શ્રી સદગુરુદેવ પ્રત્યે અત્યંત પ્રેમ ન હોય, અને જેને ધર્મશાસ્ત્રો પ્રત્યે અત્યંત પ્રેમ ન હોય, તેને સમકીત પ્રગટી શકે નહીં. ભલે પછી ગયા ભાવનું કેરી ફોરવર્ડ કરીને લાવ્યો હોય તો વાંધો નહીં, પણ અંદરના ભાવ એવા હોવા જોઈએ. એટલા માટે બહુ બધી એનો સુપર સાયન્સ છે કે પહેલા તો તારે 70 કોડાકોડી સાગરોપમ પ્રમાણ જે મોહનીની સ્થિતિ છે એમાંથી અંતક કોડાકોડી સાગર પ્રમાણ પહેલા મોહનીની સ્થિતિ લાવવી પડશે. અને આ બધું કરવા માટે ચોથી પ્રાયોગિક લબ્ધિના 34 અપસર પણ છે, એને તારે પાર કરવા પડશે. ત્યારે તું કરણ લબ્ધિમાં આવીશ અને અધકરણ
અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના પરિણામ ત્યારે જ્યારે થશે ત્યારે મોહ ગ્રંથિનો ભેદ થશે અને ત્યારે સંકેત નિશ્ચય સંકેત થશે. વિચારો ગંભીર. દ્રૌપદીને સાથે લગ્ન કરવા છે અને ત્રાજવામાં તો ઉભો રહી ન શકતો, હાલતો સીતા માતા સાથે લગ્ન કરવા છે અને પેલું હલતું નથી. શિવ ધનુષ તો હલતું નથી, હાલતો ઉત્તમ પાત્રતા વગર જીવને સંકેત પ્રગટી શકે નહીં. હો કે સાહેબ તમારા જીવન ના પ્રગટે, મન તો પ્રગટી જાય ને, તું નહીં ભગવાનને પણ ન પ્રગટે. કે સાહેબ આ ભગવાનનું આવું અપમાન કરો છો. ના, ભગવાને જ કીધું છે એ પ્રમાણે, ભગવાને એ પ્રમાણે કીધું છે. સૂક્ષ્મ મોક્ષ માર્ગ કરણાની યોગમાં કહ્યો છે, એને જાણવો જોઈએ પ્રયોજનભૂત. થોડો બુદ્ધિ ઓછી છે, આયુષ ઓછું છે, પણ પ્રયોજનભૂત તો જાણવો જોઈએ. પાત્ર વિના વસ્તુ ન રહે પાત્ર આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્યમ વિમાન. ત્યાં બ્રહ્મચર્યનો વિષય કીધો છે. એ પ્રમાણે ક્ષમા, વિનય, સરળતા બધું ગણી લેવું. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતર. એમ પોઝિટિવ લીધું, નેગેટિવલી પણ કીધું. દશા નયે વે જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર. એ પ્રમાણે ટૂંકમાં 5મી ગાથા બહિરાત્મા એટલે અજ્ઞાની, અંતરાત્મા એટલે જ્ઞાની. જ્ઞાનના ઘણા પ્રસ્તર, ઘણી કક્ષાના જ્ઞાની હોય. અને પછી પરમાત્મા. પરમાત્માને નિશ્ચયથી તો એક જ, પણ વ્યવહારથી બે છે. દેહ સહિત પણ પરમાત્મા હોય અને દેહ રહિત પણ પરમાત્મા હોય. બંને નામ અને બંનેનું સ્થાન નમસ્કાર મંત્રમાં ઉપર જ છે, પણ વચ્ચે લીટી નથી. બે પછી લીટી છે. માટે જ્ઞાની પણ, અંતરાત્મા પણ, આચાર્ય દેવ, ઉપાધ્યાય મહારાજ, મુનિ મહારાજ, તે પણ એટલા જ વંદ્ય છે. એ પ્રમાણે 5મી ગાથા વિચારણા થઈ, ઇન્ટ્રોડક્શન કરીને બંધ કરીએ. 6ઠ્ઠી ગાથા ભગવાન પરમાત્માના જુદા જુદા નામ કહે છે. આમ તો વિશેષણ કહો તો પણ ઠીક છે, નામ કહો તો પણ ઠીક છે. ગાથા 6 મૂળ પાઠ આ પ્રમાણે છે. નિર્મલ કેવલ શુદ્ધો વિવિક્ત પ્રભુરવ્યય પરમેષ્ઠી પરાત્મેતિ પરમાત્મેશ્વરો જીન. હવે એનું ગુજરાતી પદ્ય એક લીટી બોલીશું. નિર્મળ કેવળ શુદ્ધ જીન પ્રભુ વિવિક્ત પરાત્મ. નિર્મળ કેવળ શુદ્ધ જીન પ્રભુ વિવિક્ત પરાત. ઈશ્વર પરમેષ્ઠી અને અવ્યય તે પરમાત્મા. ઈશ્વર પરમેષ્ઠી અને
અવ્યયતે પરમાત્મા. ત્રણ લોકના નાથ, અનંત જ્ઞાન આનંદના સ્વામી એવા ભગવાનના જુદા જુદા કહો તો નામ, કહો તો વિશેષણ, પણ ભગવાનને કાંઈ નથી. નિયાનંદ રસ લીન. એ સાહેબ આપણે ભગવાનને ગાળ દઈએ તો કાંઈ નહીં. તારે ક્યાં જવું પડે એ નક્કી કરજે. ભગવાનને ગાળ દે તો કે ભગવાનનું એવો ગુસ્સો કરાવી દઉં ને, ન થાય પ્રભુ. અરે મુનિ અવસ્થામાં સંગમે આટલો બધો પ્રયત્ન કર્યો હતો. વર્ધમાન સ્વામી એવા મહામુનીશ્વરને ગચ્છકુમાર એમને જો કોઈ ક્રોધ ન કરાવી શકે તો ત્રિલોકનાથ કેવળ જ્ઞાની પરમાત્મા જે છે એમને એ બનતું નથી. એ વાત જુદી છે. કેવળ જ્ઞાન થયા પછી એ કામના મુજબ ભગવાનને ઉપસર્ગ નથી હોતા. બસ એનું શબ્દાર્થ વાંચીને સમાપ્તિ કરીએ. નિર્મળ, આમ તો સહેલા શબ્દો છે બધા. મળ રહિત, કેવળ શરીર આદિ પરપદાર્થોના દ્રવ્ય સંબંધથી રહિત. અહીંયા સિદ્ધ ભગવાનનું વર્ણન લેવું, સમજવું. શુદ્ધ દ્રવ્ય ભાવ કર્મથી અત્યંત ભિન્ન થઈ ગયા હોવાથી પરમ વિશુદ્ધિવાળા. એટલે ભગવાનમાં જરાય મેલ હોય, થોડો કે મેલ હોય ન હોય. વિવિધ શરીર અને કર્માદિના સ્પર્શથી રહિત, ત્યાં સિદ્ધ ભગવાનનું જાણવું. પણ અર્યંત ભગવાનને પણ ઘાતી કર્મનો સ્પર્શ હોતો નથી. પ્રભુ ઇન્દ્રાદિકના સ્વામી, અવ્યય પ્રાપ્ત કરેલા અનંત ચતુષ્ટય સ્વરૂપથી ચ્યુત નહીં થવા વાળા, ઇન્દ્રાદિથી વંદ્ય પરમ પદમાં સ્થિત પરાત્મા, સંસારી જીવોથી ઉત્કૃષ્ટ એવા પરમ આત્મા ઈશ્વર ઇન્દ્ર આદિ અન્ય જીવોમાં અસંભવિત એવી વિભૂતિના ધારક. બાહ્યાંતર વગેરે સમજીશું, કાલે સંક્ષેપમાં સમજીશું. અર્થાત અંતરંગ અનંત ચતુષ્ટય અને બાહ્ય સમવસરણાદિ વિભૂતિથી યુક્ત જીન જ્ઞાનાવરણીયાદિ સંપૂર્ણ કર્મ શત્રુઓને જીતનાર એવા આત્માઓને પરમાત્મા કહેવામાં આવે છે. એટલે તેઓ પરમાત્મા છે. બહિરાત્મપણું આપણે છોડવાનું છે. અંતરાત્મપણું એટ એની કોસ્ટ પ્રાપ્ત કરવાનું છે. અને આપણું અંતિમ ધ્યેય તે પરમાત્મા થવાનું છે. એ માટે અંતમંગળ બોલીએ. શું કરીશું સાહેબ આપણે? જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય उत्तम जहाँ विचार ए भावे शुभ भावना ते उतरे भव पार ए भावे शुभ भावना ते उतरे भव पार. ત્યાં શુભ કીધું છે, ત્યાં આગળ શુદ્ધ યથાપદ બી સમજી લેવું. જેટલા પ્રમાણમાં શુભ ભાવ કરે પણ આત્માના ભાનને અનુભવ સહિત કરે, એમ એમ એ પરમાત્મા તરફ, પરમાત્મા પદ તરફ જતો જાય. શુભ ભાવનાથી મોક્ષ ન થાય, પણ શુદ્ધ ભાવ સહિતનો શુભ ભાવ છે. બેનો શું સમન્વય છે? દ્રવ્યાનુસારી ચરણમ ચરણાનુસારી દ્રવ્યમ મિથોદ્વયમિદમ નનુ શબ્દપેક્ષમ તસ્માન મુમુક્ષુ અધિરોહતુ મોક્ષ માર્ગમ દ્રવ્યમ પ્રતિત્ય યદિ વા ચરણમ પ્રતિત્ય. એમ કરીને ભગવાને પ્રવચન સારના બીજા અધ્યાયનો છેલ્લો શ્લોક અને ત્રીજા અધ્યાયનો પહેલો શ્લોક એ ત્યાંથી વાંચવા અને
પંચ પરમેષ્ઠી ભગવાન પ્રત્યે આત્માના લક્ષ્યપૂર્વક અલૌકિક સમર્પણ ભાવ કરવો, તો એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે એને દ્વાર. એ પ્રમાણે અત્યારે આપણે સ્વાધ્યાયની સમાપ્તિ કરીએ છીએ. વિશેષ યથાવસર. ઓમ શાંતિ શાંતિ શાંતિ.